આ તરફ વાત દાહોદની. દાહોદમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક રેલી યોજાઈ હતી. ખોટા કેસો કરી હેરાનગતિ કરવાનો આદિવાસી સમાજે આક્ષેપ કર્યો છે. ગોવિંદનગરથી બિરસા મુંડા ચોક સુધી હજારો લોકોએ પદયાત્રા યોજી. ચૈતર વસાવાને મુક્ત કરવાની માંગ સાથે સરકાર સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને ન્યાય નહીં મળે તો સમાજની જેલો ભરો આંદોલનની ચીમકી તેમણે ઉચ્ચારી છે. 4 રાજ્યોના આદિવાસી અને ઓબીસી સમાજ આ લડતમાં જોડાશે. લોકશાહી ઢબે પોતાની માંગણી સરકાર સમક્ષ તેમણે રજૂ કરી છે. દાહોદના જિલ્લા મથકે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા એક સપોર્ટ માર્ચ કાઢવામાં આવી છે. આ આદિવાસી સમાજ અને અન્ય પીછડો વંચિત સમાજ ચેતરભાઈની સાથે છે. આવનાર સમયની અંદર જો ચેતરભાઈને ન્યાય નહીં મળે તો આ ગુજરાતના આદિવાસીઓ ચેતરભાઈની સાથે જેલ ભરો આંદોલન પણ કરવા માટે તૈયાર છે. આ તરફ ખેડાના કપડવંજના ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો. ફેક્ટરીમાં મહારાષ્ટ્ર અને સંજેલીના મજૂરો કામ કરતા હતા. મહારાષ્ટ્રના 4 અને સંજેલીના 15 મજૂરો હતા. પ્રત્યક્ષદર્શી સુનિતા બારિયા સાથે સંદેશ ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી. તેમણે કહ્યું કે આગ લાગતા જ સુનિતાબેન પોતાના પુત્રને લઈને ભાગ્યા હતા. જીવ બચાવવા પુત્ર સાથે 8 ફૂટ ઊંચી દિવાલ તેઓ કૂદી ગયા. નજીકના ખેતરમાં રહેતા ખેડૂતોને ત્યાં તેમણે આશરો લીધો. સુનિતાના પતિ પણ એ ફેક્ટરીમાં કામ કરતા હતા. અન્ય 4-5 મજૂરો હજુ પણ ભારે ગભરાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. તો આ વિસ્ફોટ થતા 10 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો. કપડવંજમાં ફટાકડાની ફેક્ટરી હતી જેમાં વિસ્ફોટનો મામલો સામે આવ્યો. આગ પર જો કે કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ વિસ્ફોટ બાદ હજુ પણ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. એ ફટાકડાના પુરાવા જે છે તે પણ દ્રશ્યોમાં સામે આવ્યા છે. કરોડ રોડ ઉપર નગરપાલિકાનું ગંદકીનું ચાલે છે એની બિલકુલ સામે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. એ કોની રહેમ નજર હેઠળ ચાલતી હતી એ તો મને કોઈ ખબર નહીં, આજુબાજુના વિસ્તારમાં પણ કોઈને ખબર નહીં. પણ એવડો મોટો બ્લાસ્ટ થયો છે કે આજુબાજુમાં 4 કિલોમીટરના જે મકાનો છે એમના પતરા પણ તૂટી ગયા છે, એમના બારી બારણા પણ તૂટી ગયા છે અને આજુબાજુમાં ગભરામણનો માહોલ થયો છે. અહીંયા નહીં તો સેફટીનું કોઈ વાહન જોવા મળ્યું. તાત્કાલિક બ્લાસ્ટ થવાથી સ્થળ પર પહોંચી ગયો. સ્થળ પર પહોંચ્યા પછી મેં 108-112 ફોન કરી તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવીને કામે લાગી ગઈ છે. પણ ગેરકાયદેસર ચાલતી હતી કોના રામ નથી એની તપાસ થવી જોઈએ. આવી આ તમામ નાગરિકોની આજુબાજુના વિસ્તારના લોકોની માગણી છે, તપાસ થવી જોઈએ. અમારા દ્વારા પ્રાથમિક તપાસ થયેલ છે. એમાં એવું જાણવા મળેલ છે કે જે ફટાકડાની ડિવેટો આવતી હોય છે તો બનાવતા હોય એવું અમને જાણવા મળેલ છે. એની પાસે કોઈ પણ જાતનું લાયસન્સ ના હોય એવી પણ પ્રાથમિક માહિતી મળેલ છે. અને એક્સપ્લોઝિવ એક્ટ મુજબ અમારે જે કાર્યવાહી કરવાની થાય તેમાં પોલીસ ફરિયાદ થશે અને પોલીસ ફરિયાદના આધારે પણ આગળ FSL અને ફોરેન્સિકની તપાસ થઈ અને આગળ જે પણ ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે. એક્સપ્લોઝિવ એક્ટ હોય એને કાયમી લાયસન્સ હોય તો એનું લાયસન્સ લેવાનું રહેતું હોય છે. લાયસન્સ મળ્યા બાદ જે કામગીરી કરી શકતો હોય છે. પ્રાથમિક માહિતી એવી મળેલી કે 17 લોકો અંદર કામ કરી રહ્યા છે, 4-5 લોકો ઘાયલ થયા છે, પરંતુ સ્થળ ઉપર આવતો ખબર પડી કે 2 લોકો ઘાયલ થયેલા છે અને બાકીના લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પરંતુ આ ઘટના ખૂબ જ દુર્ભાગ્ય ઘટના છે અને બંને પીડિતોને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે. આ ફેક્ટરીની અંદર જો એને પરમિશન લીધેલી નહીં હોય તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે તે જવાબદાર અધિકારી વિરુદ્ધ પણ, એના ઓનર વિરુદ્ધ પણ અને કોઈ પણ સંજોગોની અંદર એને છોડવામાં આવશે. અને આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ રાજપૂત જોડાઈ ગયા છે. સંદીપ, આ ફેક્ટરી જે હતી ગેરકાયદે હતી, ત્યાં ધમધમી રહી હતી, 5 થી 6 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક તંત્ર શું કરી રહ્યું હતું જો આ ગેરકાયદે ફેક્ટરી ત્યાં ધમધમી રહી હતી? તો આ સમગ્ર મામલામાં શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે હાલ? વાત કરવામાં આવે તો કપડવંજના ગરુડ રોડ ઉપર ડમ્પિંગ સાઇટની સામે જ આવેલી આ જે ફટાકડાની ફેક્ટરી છે તે બિલકુલ ગેરકાયદેસર દરમિયાન 9:30-9:30 વચ્ચે જ આ બ્લાસ્ટ થયો હતો અને આ જે બ્લાસ્ટ થયો હતો તેની અંદર 2 જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આ ઈજાઓના કારણે બંનેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાંથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ અને નડિયાદ ખાતે ખસેડવામાં આવ્યા. આભાર સમગ્ર માહિતી આપવા માટે.